હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS સર્જન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એનું સ્વાધ્યાય 2.2 સમજવાના છીએ. ચલો સમજો તો આનો પહેલો દાખલો શું કહેવા માંગે છે? x ભાગ્યા 2 માઇનસ 1 ભાગ્યા 5 બરાબર x ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 4. હવે આ એક સમીકરણ કહેવાય? સમીકરણ કહેવાય કે ના કહેવાય? તો કે હા સાહેબ, સમીકરણ કહેવાય. કે સમીકરણ કોને કહેવાય? કે જેની બે બાજુઓ હોય, જમણી બાજુ અને ડાબી બાજુ હોય, એને શું કહેવાય? સમીકરણ. અને ચલો સોલ્વ કરો, ઉકેલ મેળવવો એટલે આપણે સોલ્વ કરવાનો. x ભાગ્યા 2. હવે આનું સજાતીય પદ બીજું ક્યાંય આમો હે? પહેલાં આની અંદર જોવાનું કે શું આની અંદર આવું કોઈ એક્સ વાળું પદ હે? તો કે ના સાહેબ, આની અંદર નહીં. પછી આની અંદર જુઓ તો એક્સ વાળું પદ હે? તો કે બે આ રહ્યું. તો બે એક્સ વાળા પદને ભેગા કરવાના. તો ચલો, આ એક્સ ભાગ્યા 2 આ બાજુનું હે. હવે આને એક્સ ભાગ્યા 3 ને ઉઠાઈને આ બાજુ લાવો. પણ જુઓ, આની આગળ કઈ નિશાની હે? સરવાળાની. કઈ નિશાની હે? સરવાળાની. અને સરવાળાની નિશાની બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? x ભાગ્યા 3. વચ્ચે નિશાની આવે બરાબરની. પેલી બાજુ શું હે? 1 ભાગ્યા 4, જે સરવાળો હોવાથી આપણે આગળ લખી મારીએ. ચલો, હવે આ માઇનસ 1 ભાગ્યા 5 આ શું છે? માઇનસ 1 ભાગ્યા 5. માઇનસ 1 ભાગ્યા 5 એ બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ 1 ભાગ્યા 5. પ્લસ 1 ભાગ્યા 5. ચલો, હવે આને સોલ્વ કરો. સમછેદી બનાવો, છેદ સરખા કરવા. હવે અહીંયા કેટલા હે? 3. અહીંયા 3 હે. સરવાળો કે બાદબાકી આવે તો છેદ સરખા કરવા પડે, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. સમછેદી બનાવવો અથવા લસા લેવો. આનો લસા લેવા માટે સમછેદી બનાવવા પડે. હવે આ 3 ના ઘડીઓ, ચલો 3 નો ઘડીઓ બોલો. 3 એકા 3, શું એની અંદર 2 આવશે? નહીં આવે. 3 દુ 6, શું 2 ના ઘડિયામાં 6 આવશે? સમજો, 3 નો ઘડિયો બોલો. 3 એકા 3, 2 ના ઘડિયામાં 3 આવશે? તો કે ના સાહેબ, નહીં આવે. 3 દુ 6, 2 ના ઘડિયામાં 6 આવશે? તો હા આવશે ને. 3 દુ 6 અને 2 તરી 6. અહીંયા કેટલા વડે આપણે ગુણ્યા? આ પદને કેટલા વડે ગુણ્યું? નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. હવે 3x, આ કેટલા x થયા? 3 ગુણ્યા x એટલે 3x ભાગ્યા 3 દુ 6 માઇનસ 3 દુ 2 ગુણ્યા x એટલે 2x ભાગ્યા 3 દુ 6. હવે એવી જ પ્રોસેસ અહીંયા પણ થાય. સમજો, અહીંયા કેટલા છે? 4, અહીંયા 5. સરવાળો હોવાથી સમછેદી બનાવવા પડે, છેદ સરખા કરવા પડે, લસા લેવો પડે. તો છેદ સરખા કરવા માટે શું કરવું પડે? 5 નો ઘડિયો બોલો. 5 એકા 5, શું 4 ના ઘડિયામાં 5 આવશે કે નહીં? 5 દુ 10, 4 ના ઘડિયામાં 10 ના આવે. 5 તરી 15, 4 ના ઘડિયામાં 15 પણ ના આવે. 5 ચોક 20, 4 ના ઘડિયામાં આવશે 20? તો હા, 4 પંચા 20. ચલો, અહીંયા કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 20 કરવા માટે આને 5 વડે, કારણ કે આપણે 20 કરવાના છે. ચલો, 4 નીચે 4 તો ઉપર પણ 4 વડે ગુણવાના, નીચે 5 તો ઉપર પણ 5 વડે ગુણવાના. હવે 5 એકા 5, 5 ચોક 20 વત્તા 4 એકા 4, 5 ચોક 20. હવે શું કરવાનું? છેદ સરખા હોય તો લસા લઈ લેવાનો. ચલો, અહીંયા 6, અહીંયા 6, તો સીધો લસા લઈ લેવાનો 6. હવે 3x અને 2x, પણ વચ્ચે નિશાની કઈ હતી? માઇનસ નહીં, તો અહીંયા માઇનસ. અહીંયા નીચે 20, અહીંયા નીચે 20, તો 20 લસા લઈ લીધો. ઉપર 5 અને 4, વચ્ચે નિશાની કઈ છે? સરવાળાની, તો સરવાળો. ચલો, હવે ગણી લેવાનો. 3x માંથી 2x જોઈએ તો કેટલા વધી? 1x ભાગ્યા 6. 5 વત્તા 4, 5 ને 4 કેટલા થાય? 9 ભાગ્યા 20. હવે આ 6 શેમાં હે? ભાગાકારમાં. આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો x બરાબર
પેલી બાજુ 9 ભાગ્યા 20 હતા, 6 પેલી બાજુ જાય એટલે ગુણાકારમાં આવે 6 આયા. ચલો હવે સાદું રૂપ આપો. 3 દુ 6, 20 એટલે 10 દુ 20, બે બે જતા રહ્યા. હવે 9 વધ્યા ને અહીંયા 3 વધ્યા, તો 9 તરી 27. જો અહીંયા 3 વધ્યા, અહીંયા 9 વધ્યા, નીચે 10 વધ્યા. તો x બરાબર 9 તરી 27 ભાગ્યા 10. આ આપણો જવાબ. ચલો સમજણ પડી આટલા સુધી. ચલો હવે નેક્સ્ટ દાખલો, બીજો દાખલો શું કહે છે? n ભાગ્યા 2 માઇનસ 3n ભાગ્યા 4 વત્તા 5n ભાગ્યા 6 બરાબર 21. હવે આની અંદર સમજો તમે શું કહેવા માંગે. આની અંદર જુઓ, આની અંદર n વાળું પદ, n વાળું પદ, n વાળું પદ, પણ નીચે બધા અલગ અલગ, નીચે બધા 2 4 6 અલગ અલગ સરવાળા અને બાદબાકીની નિશાનીઓ છે. તો શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા પડે. હવે છેદ સરખા કરશો કઈ રીતે? n ભાગ્યા 2 માઇનસ 3n ભાગ્યા 4 વત્તા 5n ભાગ્યા 6 બરાબર 21. હવે સમજો છેદ સરખા કરવા માટે ચલો 6 એકા 6 મોટો અક્ષર હોય ને એનો ઘડિયો બોલવાનો. 6 એકા 6, 4 ના ઘડિયામાં 6 આવે ના આવે, 2 ના ઘડિયામાં 6 આવે તો હા આવે, પણ 3 ના ઘડિયામાં આવતા હોય એ જ લેવાનું. હવે 6 દુ 12, હવે 6 દુ 12 કરશો તો બોલો 4 ના ઘડિયામાં 12 આવશે, હા 4 તરી 12. 2 ના ઘડિયામાં 12 આવશે, હા 2 છંગ 12. તો ચલો 6 ના 12 કરવા માટે કેટલા કરવા પડશે? 2 વડે ગુણવા પડશે. 4 ના 12 કરવા માટે 3 વડે ગુણવા પડશે, અને 2 ના 12 કરવા માટે 6 વડે ગુણવા પડશે. નીચે જો તમે જે સંખ્યા વડે ગુણો, ઉપરલા પદને પણ એ જ સંખ્યા વડે ગુણવાનું. આને 2 વડે ગુણ્યું તો આને 2 વડે ગુણવાનું, આને 3 વડે ગુણ્યું તો આને પણ 3 વડે ગુણવાનું, અહીંયા 6 વડે ગુણ્યું તો આને પણ 6 વડે ગુણવાનું. તો હવે લખી દો, ચલો ગુણાકાર કરી અને ભેગા લખી મારો. 6 ગુણ્યા n એટલે 6n ભાગ્યા 6 દુ 12 માઇનસ 3 તરી 9n ભાગ્યા 4 તરી 12 વત્તા 5 દુ 10n ભાગ્યા 6 દુ 12 બરાબર 21. સમજો હવે શું કહે છે? 12 12 12 છેદ સરખા થઈ ગયા તો આપણે લસા લઈ લેવાનો 12. 6n માઇનસ 9n વત્તા 10n બરાબર 21. હવે આ 12 ને હું આ બાજુ લઈ જાઉં, 12 ને હું આ બાજુ લઈ જવાય. આનો સરવાળો પણ થાય. હવે હું અહીંયા ભેગું કરું છું. આ 10n હે, સમજો કે આ 10n હે, આ 10n માંથી 9n બાદ કરો. 10n માંથી 9n બાદ કરો. કેટલા n વધશે? એક જ n વધશે, અને એક n ને આ 6n માં ઉમેરો એટલે 7n થશે. આનો તમે સરવાળો કરશો ને, જો 10 ને 6 16, 16 માંથી 9 કાઢો તો 7 વધે, એટલે કુલ વધશે કેટલા? 7n. તો 7n ભાગ્યા 12 બરાબર 21. હવે હું શું કરીશ? 21 ને આ 12 ને ભાગાકારમાં તો ગુણાકારમાં લઈ જઈશ. તો અહીંયા ઉપર શું વધશે? હવે 7n બરાબર 21 ગુણ્યા 12. આ 12 નીચે હતા એને ઉપર લઈ ગયો એટલે ગુણાકારમાં ગયા. હવે આ 7 એમને ભાગાકારમાં લઈ જવા પડે. તો 7 ને ભાગાકારમાં આપણે લઈ જઈએ તો અહીંયા શું વધે? ઓનલી n. n બરાબર 21 ગુણ્યા 12 ભાગ્યા 7. આ ગુણાકારમાં હતા એમને ભાગાકારમાં લાયા. હવે ભાગાકારમાં લાયા એટલે છેદ ઉડે ને. જો 7 ના ઘડિયામાં 12 આવશે? નહીં આવે. 7 ના ઘડિયામાં 21 આવશે? તો હા આવશે. અહીંયા 7 તરી 21 થાય કે ના થાય? તો થાય સાહેબ. તો 7 7 જતા રહ્યા. ઉપર શું વધ્યું? હવે ઓનલી 3. 7 જતા રહ્યા, ઉપર 3. અને હવે 12 તરી કેટલા થાય? જો આટલું વધ્યું. n બરાબર 3 ગુણ્યા 12. તો n બરાબર 3 ગુણ્યા 12 વધ્યું. તો હવે કરો 12 તરી 36. તો 36 એ આપણો જવાબ. આ આપણો જવાબ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. કોઈને પ્રશ્ન કોઈ? ઓકે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ દાખલો મિત્રો. હવે આપણે દાખલા નંબર 3 શું કહે છે? દાખલા નંબર 3 ની અંદર
x વત્તા 7 પેન લઈ લઉં. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 શું કહે છે? દાખલા નંબર 3 ની અંદર x + 7 માઇનસ 8x ભાગ્યા 3 બરાબર 17 ભાગ્યા 6 માઇનસ 5x ભાગ્યા 2. હવે શું કરવાનું? આની અંદર જે x વાળા પદો હોય, આ x વાળા પદો હોય એમને ભેગા કરવાના. x વાળા પદોને ભેગા એક બાજુ લાવો અને જે સાદા અચળ પદો એમને પેલી બાજુ લઈ જાઓ. અહીંયા x છે માઇનસ, ચલો આ બરાબર નિશાની કરી દો. આ બાજુ સાદું પદ કયું છે? 17 ભાગ્યા 6, એ તો ત્યો જ રહેશે. અહીંયાથી x વાળું પદ આપણે અહીંયા રાખ્યું. આ +7 છે, +7 અચળ પદ એને પેલી બાજુ લઈ જવાનું. તો +7 પેલી બાજુ જાય બરાબર નહીં, તો કેવું થઈ ગયા? -7. -7 થઈ જાય. હા, ચલો હવે આના પછી આ પદ આવ્યું. આ x વાળું પદ હોવાથી એને આપણે સાથે રાખવાનું. -8x ભાગ્યા 3, પછી 17 ભાગ્યા 6 તો ત્યાં જ છે. આ પદ આવ્યું. હવે x વાળું પદ હોવાથી એને બરાબરની આ બાજુ લાવો અને માઇનસ હોવાથી તે પ્લસ થઈ જાય. તો +5x ભાગ્યા 2. હવે છેદ સરખા કરવાના. શું કરવાનું? છેદ સરખા કરવાના. અહીંયા કશું ના હોય તો નીચે એક જ ગણવાનું, કશું ના હોય તો એક ગણવાનું. અહીંયા કશું ના હોય તો એક ગણવાનું. હવે સમજો, 3 એકા 3, મોટો અંક કયો? 1, 3 કે 2? તો 3. 3 નો ઘડિયો બોલો 1 આવે ત્યાર સુધી. 3 એકા 3, 2 ના ઘડિયામાં 3 આવશે, 1 ના ઘડિયામાં 3 આવશે. ચલો 3 દુ 6, 2 ના ઘડિયામાં 6 આવશે. તો હા સાહેબ આવશે. તો આપણે નીચે 6 કરવાના છે. તો આને 6 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 2 તરી 6. આને 6 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 3 દુ 6. આને 6 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? તો 6 વડે. તો જેના વડે નીચે ગુણીએ એના વડે જ ઉપર ગુણવું પડે. ચલો અહીંયા 6 છે, અહીંયા 6 કરવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો ઉપર પણ 6 વડે ગુણવા પડે. અહીંયા 3 તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. અહીંયા 2 તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. અહીંયા 6 તો ઉપર પણ 6 વડે ગુણવા પડે. ચલો હવે 6 ગુણ્યા x એટલે શું થાય? 6 ગુણ્યા x એટલે 6x ભાગ્યા 6 માઇનસ 8 દુ 16, 16x ભાગ્યા 3 દુ 6 વત્તા 5 તરી 15 ભાગ્યા 3 દુ 6, 15x, 15x ભાગ્યા 6 બરાબર અહીંયા 17 ભાગ્યા 6 માઇનસ 7 છંગ 42 ભાગ્યા 6. સમજો અહીંયા 6 6 6 એટલે છેદ સરખા થઈ ગયા. તો શું લઈ લેવો પડે? આપણે લસા. લસા લઈ લીધો. હવે શું કરવાનું? ઉપરના બધા પદો લખી મારવાના. 6x માઇનસ 16x વત્તા 15x બરાબર પેલી બાજુ પણ 6 નો લસા લઈ લેવાનો. 17 માઇનસ 42. હવે બરાબરની આ બાજુ 6 હોય, સમજો અહીંયા સમજજો, બરાબરની આ બાજુ જે 6 હોય એ 6 ને હું આ બાજુ લઈ જાઉં તો એ 6 ગુણાકારમાં જશે કે નહીં જાય? ગુણાકારમાં જશે કે નહીં જાય? ગુણાકારમાં જશે એટલે 6 6 ઉડી જશે ને? 6 6 તો ઉડી જશે. તો આપણે ડાયરેક્ટ ઉડાડવા હોય તો પણ આપણે ઉડાડી શકીએ. આને જો આપણે ડાયરેક્ટ ઉડાડવા હોય ને, કે ચલો આને આપણે ડાયરેક્ટ ઉડાડી દેવા છે. આ 6 આ બાજુ જશે, આમે ગુણાકારમાં જવાનો. તો બરાબરની આ બાજુ 6 હોય અને બરાબરની આ બાજુ નીચે 6 હોય. ભાગાકારમાં 6 હોય, ભાગાકારમાં 6 હોય તો જ ઉડે. અહીંયા ગુણાકારમાં 6 હોત તો અહીંયા ગુણાકારમાં 6 હોત તો જ ઉડોત. બાકી સીધા આપણે ઉડાડી શકીએ નહીં. 6 6 જતા રહ્યા. હવે શું વધ્યું? શું વધ્યું સમજો. અહીંયા 16x છે, અહીંયા 15x છે. ચલો 16 માંથી 15 કાઢો તો 1 વધે. 1 વધે કે ના વધે? વધે છે. હવે કયો -1x વધ્યો એ હજુ એક 6x પડ્યા છે એટલે અહીંયા 5x થશે. કેટલા થશે? 5x. તમને આ ગણાવી દઉં. અહીંયા કુલ 16 છે. એક 6x વત્તા 15x માઇનસ 16x.
અહીંયા મેં 6x આગળ લખ્યા, 15x પાછળ જઈને આગળ લખ્યા, પછી 16x લખ્યા, ગમે એમ લખો ચાલે. હવે 16 ને 15 ને 16 કેટલા? 15 ને 6 કેટલા થાય? 15 ને 6 21. 21 માંથી 16x કાઢો, 21x માંથી 16x કાઢો, કેટલા વધે? 5x વધે કે ના વધે? બસ તો એ જ અહીંયા લખવાનું. અહીંયા 5x બરાબર, હવે 17 માંથી 42 કાઢો, એટલે આપણે ઉલટું કરવાનું, 42 માંથી 17 કાઢો. ચલો 42 માંથી તમે 17 કાઢશો ને, 17 કાઢશો એટલે કેટલા વચ્ચે? 17 ના પહેલા તો ડાયરેક્ટ ઉડાડી દેવાના. જુઓ તમારી રીતે બાદ બાકી કરો, કેટલા વધે? 42 માંથી 2 જાય એટલે 40, 40 માંથી 10 જાય એટલે 30, અને 30 માંથી 5 જાય એટલે 25. હવે x બરાબર, અહીંયા મોટી નિશાની કોની છે? 42 ની 17 ની? 42 ની. તો અહીંયા નિશાની માઇનસ ની જ આવશે. હવે x બરાબર -25 ભાગ્યા આ 5 ઉપર હતા એને મેં નીચે લાયા. એને કયો લાયા? નીચે લાયા. નીચે લાયા એટલે છેદ ઉડશે અહીંયા, આ 25 ને આમ લખાય, 25 એટલે 5 ગુણ્યા 5 લખાય કે ના લખાય? લખાઈ જાય. તો 5 5 જતા રહ્યા, તો અહીંયા કેવા વધ્યા? આ માઇનસ નિશાની હોવાથી -5 વધ્યા કે ના વધ્યા? તો આપણો જવાબ શું બને? x બરાબર -5. આ આપણો જવાબ. આ શું થાય? આપણો જવાબ. ચલો કમ્પ્લીટ, આટલા સુધી પરફેક્ટ. તો ચલો આના પછી આપણે લઈએ ચોથો દાખલો. શું કહે છે ચોથા દાખલાની અંદર? ચોથા દાખલામાં શું કહે છે? x - 5 ભાગ્યા 3 બરાબર x - 3 ભાગ્યા 5. હવે આ એકદમ સરળ દાખલો છે. આ એકદમ સરળ દાખલો છે. આની અંદર x - 5 ભાગ્યા 3, x - 3 ભાગ્યા 5. આની અંદર કોઈ છેદ બીજા ઉડતા નથી. આની અંદર કોઈ આગળ સાદુરૂપ ચાલતું નથી કે જે આપણે સરવાળો બાદ બાકી કરી શકીએ. તો શું કરવાનું? આ જે 3 અહીંયા છે ને, આ 3 અહીંયા બેઠા છે, એમને આપણે આગળ લઈ જઈએ ગુણાકારમાં, અને આ 5 ને કયો લઈ જઈએ? આ ગુણાકારમાં. ચલો એમ ગોઠવી દઈએ. આ 5 ને આપણે આગળ લઈએ તો x - 5 છે ને, આ x - 5 સાથે આપણે ગુણાકારમાં કૌંસ આવે, પોઈન્ટ આવે કે ગુણાકારની નિશાની આવે કે કોઈ નિશાની ના આવે તો પણ એને ગુણાકાર જ ગણવો. આની અંદર કૌંસ આપ્યો તો આને ગુણાકાર જ ગણાય. બરાબર, આ 3 ને આપણે આગળ લઈ જઈએ તો x - 3 વધ્યું ને. આ રીતમાં જ કરવાનું, કૌંસથી જ કરવાનું, ક્યારેય ભૂલ પડે નહીં. હવે આ x - 5 ગુણ્યા 5, x - 3 ગુણ્યા 3, આ 5 ને અંદર ગુણો તો 5 એક વખત x સાથે ગુણાશે એટલે 5x માઇનસ 5 બીજી વખત 5 સાથે ગુણાશે એટલે 25 બરાબર 3 એક વખત x સાથે ગુણાશે એટલે 3x, 3 બીજી વખત 3 સાથે ગુણાશે એટલે 3 પણ માઇનસ વચ્ચે હોવાથી -3 તરી 9. ચલો હવે આ જે x વાળા પદો હોય એમને ભેગા કરો અને જે અચળ પદો સાદા પદો હોય એમને પેલી બાજુ લઈ જાઓ તો 5x -3x કારણ કે 3x પ્લસ હોવાથી બરાબરની આ બાજુ આવે તો એ -3x થઈ જાય. આ -9 અહીંયા હાજર જ છે. આ -25 બરાબરની પેલી બાજુ જાય તો તે +25 થઈ જાય. કેટલા થઈ જાય? +25 થઈ જાય. હવે 5x માંથી 3x કાઢો તો કેટલા વધશે? 2x. 25 માંથી 9 કાઢો, 25 માંથી 9 કાઢશો એટલે વધશે 16. -9 મોટા કે +25 મોટા? તો કે આ 25 મોટા હોય તો મોટાની નિશાની આગળ લાગે તો અહીંયા +16 લાગે. હવે આપણે જે શોધવાનું હોય ને એને કરતા કરવાનું હોય. આ 2 ને આપણે અહીંયાથી હટાવવાના તો 2 ગુણાકારમાં હોય તો એને આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જતા રહે એટલે 16 ભાગ્યા 2 તો 16 ભાગ્યા 2 એટલે 8 દુ 16 થાય કે ના થાય? થાય. તો 2 2 જતા રહ્યા અને x બરાબર કેટલો જવાબ આવ્યો? 8. આ આપણો જવાબ. ચલો 4 દાખલા સુધી કમ્પ્લીટ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો. ચલો હવે આપણે 5મો દાખલો. ચલો હવે આપણો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 શું કહે છે
કે 3t માઇનસ 2 ભાગ્યા 4 માઇનસ 2t પ્લસ 3 ભાગ્યા 3 બરાબર 2 ભાગ્યા 3 માઇનસ t. હવે આની અંદર સમજો, આની અંદર શું કરવાનું? છેદ સરખા કરવાના છે. બરાબરની આ બાજુની વિભાગ અલગ છે અને આ બાજુનો વિભાગ પણ આપણો અલગ છે. તો આની અંદર 4 છે, 4નો ઘડિયો બોલો કે 3 આવતા હોય ત્યાર સુધી. પહેલાં હું લખી મારું આવ્યું 3t માઇનસ 2 ભાગ્યા 4 માઇનસ 2t વત્તા 3 ભાગ્યા 3. સમજો હવે સમજો શું કહે છે આની અંદર? અહીંયા 4 છે, અહીંયા 3 છે. આપણે છેદ સરખા કરવા પડે. સરવાળા બાદબાકીમાં નિશાની હોય તો છેદ સરખા કરવા પડે લસા લેવા માટે. હવે અહીંયા 4 છે તો આને કેટલા વડે ગુણું તો આના છેદ સરખા થાય? તો 4 એકા 4. શું 3ના ઘડિયામાં 4 આવે? તો કે ના સાહેબ, ના આવે. 4 દુ 8, 3ના ઘડિયામાં 8 પણ ના આવે. 4 તરી 12, 3ના ઘડિયામાં 12 આવે? તો હા આવે ને. તો 4 તરી 12 અને 3 ચોક 12. જો નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. હવે અહીંયા જો, અહીંયા શું છે? ટીની નીચે કશું ના હોય તો 1 હોય, અહીંયા 3 હોય તો અહીંયા 3 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 3 એકા 3, તો 1 તરી 3, તો આને ટી વડે ગુણવા પડે. ચલો સમજો. હવે આ ટીનો આની સાથે ગુણાકાર થાય. અહીંયા કેવા? પ્લસ ટી પ્લસ 3, તો 3 તરી 9t માઇનસ 3 દુ 3 દુ 6. કેટલા છે? 6. હવે 4 તરી 12 માઇનસ અહીંયા માઇનસ 4 કેવા છે? માઇનસ 4 કેવા? માઇનસ 4. તો આપણે પહેલાં આને ડાયરેક્ટ કૌંસમાં જ લઈ લેવાના. આ વચ્ચેના પદને ડાયરેક્ટ તમારે કૌંસમાં જ લઈ લેવાના. 4 દુ 8, 4 દુ 8t વત્તા 4 તરી 12 ભાગ્યા 4 તરી 12. કમ્પ્લીટ આટલા સુધી. બરાબરની પેલી બાજુ 2 ભાગ્યા 3 માઇનસ 3t ભાગ્યા 3. ચલો 3 3, પેલી બાજુ 3 3 ની જોડી બની ગઈ, આ બાજુ 12 12 ની જોડી બની ગઈ. તો આપણે લસા લઈ લેવાનું. હવે ખાસ સમજજો, અહીંયા શું છે? 9t માઇનસ 6, 9t માઇનસ 6. હવે કૌંસને છોડો અને કૌંસને છોડશો એટલે શું થશે? આગળ માઇનસની નિશાની હોય ને તો પ્લસ હોય ત્યાં માઇનસ થાય, માઇનસ હોય ત્યાં પ્લસ થાય. પણ તમને સમજાવું કઈ રીતે થાય. જો અહીંયા કઈ નિશાની છે? અહીંયા કૌંસની અંદર કઈ નિશાની છે? હાથની આગળ તો સાહેબ પ્લસની નિશાની છે. હશે કે નહીં હોય? તો માઇનસ ગુણ્યા પ્લસ શું થઈ જાય? માઇનસ 8t લખી મારીએ. ચલો 8t. હવે માઇનસ ગુણ્યા પ્લસ, કારણ કે માઇનસ પણ આની સાથે ગુણાય. આપણે ફક્ત 4 જ ગુણ્યા હતા, હવે માઇનસ બાકી હતા. માઇનસને હવે ગુણવા પડે ને. તો માઇનસ ગુણ્યા પ્લસ એટલે પણ માઇનસ 12 થાય. હા સાહેબ થાય. તો પછી આગળ અહીંયા શું છે? 2 આપણે પહેલા લસા લઈ લઈએ. 3 છેદ સરખા હોવાથી 3 માઇનસ 3t. ચલો આટલા સુધી કમ્પ્લીટ દરેકને. હવે સમજો, હવે આના છેદ ઉડાડવાના. હવે જુઓ, અહીંયા કેટલા ટી છે? 9t, અહીંયા 8t. હું એક જેવા પદ હોય ને જે સજાતીય પદો એમને ભેગા લખું છું. અહીંયા જો, અહીંયા 9t માઇનસ 8t માઇનસ 6 માઇનસ 12 ભાગ્યા 12 બરાબર પેલી બાજુ 2 માઇનસ 3t ભાગ્યા 3. હવે 9t માંથી 8t જોઈએ તો 1t વધવાના. 9t માંથી 8t જશે તો 1t વધશે. હવે જો અહીંયા માઇનસ માઇનસ, તો માઇનસ માઇનસનો કરવાનો સરવાળો, નિશાની આપવાની મોટા બધી. તો ચલો 12 હોય, 12 ને 6 18, પણ નિશાની 12 ની આગળ કઈ છે? માઇનસની. તો માઇનસ ભાગ્યા 12 બરાબર 2 માઇનસ 3t ભાગ્યા 3. હું આને અહીંયા સાદું રૂપ આપું. ચલો
પહેલાં આપણે અહીંયા ને અહીંયા સાદું રૂપ આપી દઈએ. હવે આ 12 તો અહીંયા 4 તરી 12 લખાય કે ના લખાય? તો નીચેના ભાગમાં બરાબર ને આ બાજુ નીચેના ભાગમાં 3 ને આ બાજુ નીચેના ભાગમાં 3, તો 3 જતા રહ્યા, 3 જતા રહ્યા. તો અહીંયા શું વધ્યું? ઓનલી 4 જ વધ્યું. અહીંયા ઓનલી 4 જ વધે. કેટલું વધે? 4. તો આ 4 ને હું અહીંયા લખી મારું 4. ચલો આટલા સુધી કમ્પ્લીટ. હવે શું કરવાનું? આ 4 ભાગાકારમાં હોય તો આને ગુણાકારમાં લઈ જવાના. આ 4 ને અહીંયાથી ગુણાકારમાં લઈ જવાના. તો t-18 બરાબર 4 (2 - 3t). 4 દુ, ચલો અહીંયા t-18 એમ રાખી દઈએ. અહીંયા જુઓ 4 દુ કેટલા થાય? 8 માઇનસ 4 તરી 12t. હવે શું થશે? આ 12t ને આ બાજુ લાવો. આ -12t હોવાથી આ બાજુ આવશે તો શું થઈ જશે? +12t. અહીંયા 8 છે, આ -18 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? +18. તો ચલો 12t વત્તા 1t કુલ કેટલા t થઈ ગયા? 13t થયા. હવે 18 વત્તા 8, 18 ને 8 કેટલા થાય? 26. ચલો તો હવે આપણે જે શોધવાના કોને? t ને. 13 તો આપણને ફિક્સ મૂલ્ય है, 26 ફિક્સ મૂલ્ય है. તો 13 ને ક્યાં લઈ જવાના? ભાગાકારમાં. તો અહીંયા t બરાબર 26/13. આ t 13 અહીંયા હતા અને હું ક્યાં લઈ ગયો? ભાગાકારમાં. ચલો હવે ભાગાકારમાં 13 નો સંબંધ કોઈ 26 સાથે ખરો? તો હા સાહેબ ખરો ને, કારણ કે 26 એટલે 13 દુ 26 થાય કે ના થાય? અને અહીંયા 13 જતા રહ્યા, શું વધ્યું? ઓનલી 2. તો t બરાબર 2. આ આપણો જવાબ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. દરેકને કોઈને કોઈ પ્રશ્ન? હવે આપણે નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 6. દાખલા નંબર 6, m - m-1/2 બરાબર 1 - m-2/3. હવે આની અંદર શું કરવાનું? અહીંયા કેટલા છે? 2 છે. આ આપણું એક પદ, આ બીજું પદ. હવે અહીંયા 2 છે તો અહીંયા કશું ના હોય તો 1 હોય કે ના હોય? કશું ના હોય તો 1 જ હોય. અહીંયા કશું ના હોય તો કેટલા હોય? અહીંયા કશું ના હોય તો 1 હોય. અહીંયા કશું ના હોય તો 1 હોય. હવે અહીંયા 2 છે, અહીંયા આપણે 2 લાવવા હોય તો એને કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે ગુણવા પડે? તો m/1 - m-1/2. અહીંયા હું માઇનસની નિશાની લઈ લઉં, કૌંસ લઈ લઉં. 1 - m-2/3. અહીંયા આપણે કૌંસ લગાવી દીધો. આ હતું ને ત્યાં આપણે કૌંસ લગાવી દીધો. હવે આ 1 ક્યાંથી લાવ્યો? તમને ખબર પડી હશે કે મેં આ 1 કેમ લખ્યું? કારણ કે આ એક વધારાના જે નીચે કશું ના હોય તો 1 તો હોય જ, એ માટે 1 હોય જ વધારાના, એ લખી દેવાના. હવે અહીંયા 2 છે, અહીંયા આપણે 1 છે, તો 1 લાવવા માટે શું કરવાનું? અહીંયા 2 છે, અહીંયા 2 લાવવા માટે શું કરવાનું? કોઈ કહી શકશો? બંને જગ્યાએ એક જ જેવા છેદ સરખા કરવા. અહીંયા 2 છે તો અહીંયા 2 લાવવાના છે, તો આને 1 વડે ગુણવા પડે. એટલે 2 એકા 2. અને આને કેટલા વડે ગુણવા પડે? આને 2 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 2 વડે. અહીંયા 2 વડે ગુણો તો ઉપર પણ 2 વડે ગુણાય. અહીંયા 3 છે, અહીંયા 3 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. જો અહીંયા 3 વડે ગુણાય તો ઉપર પણ 3 વડે ગુણાય. તો શું લખાય હવે? અહીંયા 2m/2 માઇનસ m-1/2 બરાબર અહીંયા 3 એકા 3/3 માઇનસ m-2/3. અહીંયા કૌંસ આપજો ને કે ભૂલ થશે. કૌંસ આપી જ દેવાનો. ચલો હવે છેદ સરખા થઈ ગયા તો આપણે લસા લઈ લેવાનો. બરાબરની પેલી બાજુ પર છેદ સરખા થઈ ગયા તો આપણે લસા લઈ લેવાનો. હવે જુઓ હું શું કરું. અહીંયા 2m છે તો મેં એમને એમ લખી માર્યા. હવે આ માઇનસ શું આની અંદર નહીં ગુણાય? અહીંયા પ્લસ m છે. જુઓ m-1, પણ આ માઇનસ આની સાથે ગુણા છે અંદર, તો પ્લસ માઇનસ m માઇનસ પ્લસ 1. હવે અહીંયા 3 માઇનસ માઇનસ પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ m
અને માઇનસ માઇનસ પ્લસ પ્લસ 2. સમજણ પડી આટલા સુધી? ચલો આગળ શું કહે છે? 2m હતા, જુઓ 2m હતા, એમાંથી 1m જાય એટલે કેટલા વધે? ઓનલી એક જ m વધશે ને. 2m માંથી અહીંયા જુઓ 2m હતા, એમાંથી 1m જશે એટલે 1m વધશે કે નહીં વધે? તો હા સાહેબ 1m વધશે. વત્તા બીજું શું છે એની બાજુમાં? +1 હે ને, તો +1 હોવાથી +1 ભાગ્યા 2 2m માંથી 1m જાય તો 1m વધ્યો, વત્તા +1 ભાગ્યા 2 બરાબર 3 - m વત્તા 2. હવે 3 વત્તા 2, 3 ની આગળ પ્લસની નિશાની છે, તો 3 વત્તા 2 એટલે 5 - m ભાગ્યા 3. ચલો ઓકે આટલા સુધી. હવે જુઓ અહીંયા m વત્તા 5, m વત્તા 1 ભાગ્યા 2, અને અહીંયા 5 - m ભાગ્યા 3. હવે કોઈ સાદું રૂપ આગળ ચાલતું નથી, તો આ 3 ને અહીંયા ગુણાકારમાં લાવો. 3 ને કયો લાવો? અહીંયા લાવો, અને 2 ને અહીંયા લઈ જાઓ, કારણ કે ભાગાકારમાં હોય ગુણાકારમાં આવે ને બરાબરની આ બાજુ આવે એટલે 3m વત્તા 1 અને પેલી બાજુ 5 - m, પણ આ 2 હતા એ કયો છે? ગુણાકારમાં. હવે આ 3 ગુણ્યા m એટલે 3m વત્તા 3 એકા 3, 2 પંચા 10 - 2m. હવે 3m અહીંયા છે, અહીંયા 2m છે, તો 2m ને બરાબરની આ બાજુ લાવો, તો 3m આ બાજુ આવે એટલે કેટલા થઈ જાય? 2m આ બાજુ આવે એટલે કેટલા થઈ જાય? -2m, તો +2m. અહીંયા 10 છે, આ 3 પેલી બાજુ જાય એટલે -3. 3m વત્તા 2m એટલે 5m, 10 માંથી 3 જાય તો 7, માટે m બરાબર 7 ભાગ્યા આ 5 ભાગાકાર ગુણાકારમાં હોય બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય એટલે 7 ભાગ્યા 5. આ આપણો જવાબ. કારણ કે આ જે શોધવાનું હોય એને કરતા કરવું પડે, તો m બરાબર 7 ભાગ્યા 5 એ આપણો જવાબ. ચલો હવે આપણે દાખલા નંબર 7 શું કહે છે? દાખલા નંબર 7, 3 કૌંસમાં t - 3 અને આ બાજુ 5 કૌંસમાં 2t + 1. એટલે આને આની અંદર ગુણવાનું છે. આ દાખલો સાવ સરળ. આને આની અંદર ગુણવાનું, 3 આની સાથે ગુણાય એટલે 3t - 3 આની સાથે ફરીથી ગુણાય એટલે 3 તરી 9, 5 આની સાથે ગુણાય એટલે 5 દુ 10t વત્તા 5 આની સાથે ગુણાય એટલે 5 એકા 5. હવે શું કરવાનું? આ 10t મોટા છે, 3t નાના છે, તો આને આ બાજુ લઈ જાઓ. આ 10t આ 3t ને આ બાજુ લઈ જાઓ. તમે આ બાજુ લાવો તો પણ ચાલે, આ બાજુ લાવો તો પણ ચાલે. આપણે એક સરળતા ખાતર ત્યો લઈ જઈએ. 10t ત્યો લઈ ગયા, 3t ને પેલી બાજુ લઈ જતા +3t કેવા થઈ જશે? માઇનસ. અહીંયા શું છે? -9 બેઠા જ છે, પેલી બાજુથી +5 આ બાજુ આવશે એટલે -5 થઈ જશે. ચલો 9 ને 5 કેટલા થાય? 14. મોટા પદ કયું? 5 કે 9? તો 9. તો 9 ને કઈ નિશાની છે? માઇનસની, તો માઇનસની. 10t માંથી 3t જાય તો 7t. જે શોધવાના હોય એને કરતા કરવાનું. આપણે તો t ને શોધવાના છે, તો કરતા કરવું હોય તો 7 ની વચ્ચેથી હટાવો, અને 7 ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય જો એને હટાવો તો એ કયો આવે? ભાગાકારમાં. તો -14 ભાગ્યા 7 બરાબર t. હવે 7 ને આની સાથે શું સંબંધ છે? તો 7 દુ 14 થાય ને, 7 દુ 14 થાય. 7 ઉડી ગયા, શું વધ્યું? ઓનલી ઉપર 2, પણ કેવા? -2 બરાબર t. હવે -2 બરાબર t લખો કે t બરાબર -2 લખો, એક જ કહેવાય. તો આ આપણો શું કહેવાય? જવાબ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે મિત્રો હવે આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8 શું કહે છે? આ પણ દાખલા નંબર 7 ની જેમ સરળ જ છે. આ બધાની અંદર આપણે ગુણવાના સાદું રૂપ આપવાનું છે આની અંદર. ચલો 15 આની સાથે ગુણાય એટલે 15y માઇનસ આ નિશાની હતી, એક વખત 15 આની સાથે ગુણાશે એટલે 15y, બીજી વખત આની સાથે ગુણાશે એટલે 15 ચોક 60. હવે અહીંયા શું છે? -2 કેવા છે?
-2 છે. માઇનસ નિશાની આમ ને આમ રાખીએ આપણે, અહીંયા માઇનસ હોવાથી અહીંયા નિશાની આમ ને આમ રાખીએ છીએ જુઓ, અથવા ડાયરેક્ટ તમને સમજો. અહીંયા કેવા છે -2 છે. 2 આની સાથે ગુણાય એટલે 2y તો થશે. આ વાય કેવા છે આ પ્લસ છે, આ વાય પ્લસ છે. 2 આની સાથે ગુણાશે એટલે 2y, પણ આ માઇનસ ગુણ્યા પ્લસ પણ ગુણાશે ને ભેગું, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, રાઈટ. હવે 2 કોની સાથે ગુણાશે 9 સાથે ગુણાશે એટલે 2 નવા 18. આ માઇનસ કોની સાથે ગુણાશે ફરીથી માઇનસ સાથે, એટલે માઇનસ માઇનસ પ્લસ 18 વત્તા 5 એક વખત y સાથે ગુણાય, y સાથે ગુણાય એટલે 5y વત્તા આ +5 હોવાથી પ્લસ 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 જ રહેશે અને 5 અંક 30 બરાબર 0. હવે શું થાય, અહીંયા 15y છે, અહીંયા 2y છે, અહીંયા 5y છે. y વાળા પદ જે સજાતીય પદોને ભેગા કરો, 15y માઇનસ 2y વત્તા 5y થઈ ગયા. હવે આ સાદા પદોને ભેગા કરો, -60 વત્તા 18 વત્તા 30. ચલો 15y માઇનસ 2y વત્તા 5y એટલે પહેલાં વિચારો કે આ 15y વત્તા 5y એટલે કુલ કેટલા y થયા 20y. 15y વત્તા 5y એટલે 20y ને 20y માંથી 2y કાઢો એટલે કેટલા y વધે 18y. સાદી ગણતરી 15 વત્તા 5 એટલે 20 ને 20 માંથી 2 કાઢો એટલે 18 વધી, 20 ત્યાં 19 ગયા 18 વધી. હવે અહીંયા શું છે, આને તમે જુઓ 30 60 માંથી 30 કાઢો તો 30 વધી, 30 માંથી 18 કાઢો તો કેટલા વધે 30 માંથી 10 કાઢો ચલો તો 20 અને 20 માંથી 8 કાઢો તો કેટલા વધે 12. પણ 12 કેવા વધશે માઇનસ વધશે, કારણ કે મોટી નિશાની 60ની છે ને, તો -12 બરાબર 0. હવે આ 12 બરાબરની પેલી બાજુ લઈ જાઓ, 18y બરાબર 12 બરાબરની આ બાજુ આવે તો +12 થશે કે નહીં થાય. હવે y ને કરતા કરવાના છે, 18 ને નીચે લઈ જાઓ તો 12 ભાગ્યા 18. ચલો 18 નો છેદ ઉડે છેદ તો હા ઉડે ને, જેમ કે 6 દુ 12 અને 6 તરી 18, 6 6 જતા રહ્યા, શું વધ્યું ઓનલી 2 ભાગ્યા 3. તો y બરાબર 2 ભાગ્યા 3 આ આપણો જવાબ. શું કહેવાય જવાબ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે નેક્સ્ટ દાખલો, તો હવે આપણો દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું કહે છે, આ જે પદો આપ્યા છે એ બધાને આપણે સાદું રૂપમાં સેટ કરી દો. પહેલાં સાદું રૂપમાં શું કરી દેવાનું એને સેટ કરી દો. હવે આ 3 કોની સાથે ગુણાય 5 સાથે એક વખત ગુણાય છે એટલે 5 તરી 15 z માઇનસ 7 તરી 21. હવે અહીંયા -2 આપ્યું છે, ઓનલી 2 નહીં ગુણાય, -2 ભેગું ગુણાશે, -2 પણ ભેગું ગુણાશે અને -2 ભેગું ગુણાય. ચલો 9 દુ 18 z, પણ અહીંયા પ્લસ હોવાથી આ માઇનસ પ્લસ -18 z. હવે 2 દુ 11 ગુણ્યા 2 કરો એટલે 2 11 દુ 22, પણ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 22 બરાબર. ચલો 8 ચોક 32 z માઇનસ અહીંયા પ્લસ હોવાથી તો અહીંયા પ્લસ હોય ને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, અહીંયા માઇનસ હોય તો જ તકલીફ. હવે 4 ગુણ્યા 13, 13 ચોક 52 માઇનસ 17. ચલો હવે જુઓ અહીંયા પહેલાં z વાળા પદો ભેગા કરો. અહીંયા તો 2 ની જોડી છે ને, તો આપણને ડાયરેક્ટ પણ ખબર પડી જશે. ચલો અહીંયા 15 z છે, અહીંયા 18 z છે, એટલે 18 માંથી અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો 18 માંથી 15 કાઢો તો 3 z વધે, પણ કેવા વધશે માઇનસ વધશે. હવે અહીંયા કેવા છે, અહીંયા 22 છે, અહીંયા 21 છે, તો 22 માંથી 21 કાઢો તો કેટલા વધે 1 વધે, તો +1. હવે જુઓ અહીંયા 32 z, તો 32 z એકલા જ આપ્યા છે તો 32 z માઇનસ, હવે 52 -52 અને -17. ચલો 7 નો
-52 -17નો શું કરવાનો બંનેનો માઇનસ માઇનસ એટલે સરવાળો થાય. તો 7 થી 8 9 અને 5 ને 1 6 69. કેટલા થશે? 69. હવે જુઓ આ 3 ઝેડ છે, આ 32 ઝેડ છે. હવે આ 3 ઝેડને હું પેલી બાજુ લઈ જાઉં એટલે 32 ઝેડ, આ બાજુ 3 ઝેડ આવે એટલે પ્લસ 3 ઝેડ થશે. આ બાજુ શું છે? ઓનલી 1 છે. અને આ -69 આ બાજુ આવશે એટલે શું થઈ જશે? +69 થઈ જશે ને, +69. હવે 69 ને 1 70 અને 32 ને 3 32 ઝેડ વત્તા 3 ઝેડ તો 33 34 ને 35 ઝેડ 35 ઝેડ. ચલો હવે આ ઝેડને શું કરવાનું? કરવાના. તો 35 કયો આવે? નીચે આવે ભાગાકારમાં. 35 એ ભાગાકારમાં આવે તો 70 ભાગ્યા 35 બરાબર ઝેડ. તો શું થાય? હવે 35 દુ 70 થાય ને, 35નો ઘડિયો 3 સુધી યાદ રાખી દેવાનો. 35 એકા 35, 35 દુ 70, 35 તરી 105. બસ એ તમારે ઘણી વખત સાદુરૂપ આપવામાં કામ આવે. તો આ 35 દુ 70 થાય. 70 એટલે 35 દુ 70 થાય. 35 જતા રહે. શું વધ્યું? ઓનલી 2 વધ્યું ને. તો માટે ઝેડ બરાબર કેટલા વધે? +2. આ આપણો જવાબ. ચલો આના પછી દાખલા નંબર 10. ચલો હવે આપણો આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો, દાખલા નંબર 10. હવે આની અંદર જુઓ 0.25 નો ગુણાકાર 4f - 3 સાથે કરવાનો છે. તો શું કરવાનું? પહેલાં 25ને આપણે આ રીતે લખીએ કાંઈ, જેમ કે 0.25 હોય તો એને 25 ભાગ્યા 100 લખાય કે ના લખાય? તમે હવે 8માં હો એટલે તમને દરેકને આવડતું હોય. હવે આ રીતનું હોય કે 5 હોય 0.05 તો પોઈન્ટ પાછળ કેટલા આંકડા? 2 આંકડા. તો 5ની નીચે 2 મીંડાવાળું આવે અને 2 મીંડાવાળા એટલે 100. હવે એમ આપ્યું હોય કે 0.25 તો પોઈન્ટની પાછળ કેટલા આંકડા? 2 આંકડા. તો આપણે લખવું હોય ને તો 2 જીરોવાળા નીચે આવે, નીચે 2 જીરો આવે તો 2 જીરોવાળા કેટલા છે? 100 અને ઉપર કયા છે? 25. તમને એમ આપ્યું હોય કે 0.3 પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 આંકડો તો નીચે 1 મીંડું આવે, 1 મીંડું એટલે 10 અને ઉપર કેટલા છે? 3. આ રીતનો આપણો લખાય. ચલો સમજો. હવે આ 0.25 છે તો આને 25 ભાગ્યા 100 લખાય કે ન લખાય? તો કે હા સાહેબ લખાય. 4f - 3. હવે અહીંયા 0.05 એટલે પોઈન્ટ પાછળ કેટલા આંકડા? 2 આંકડા. તો 2 મીંડાવાળો જવાબ એટલે 100 અને ઉપર આવે 5. 10f - 9. તમને હમણાં શું કહ્યું હતું કે જો ભાગાકારમાં આવતા હોય તો છેદ ઉડે કે ના ઉડે? તો કે હા સાહેબ ઉડે. ભાગાકારમાં આવતા હોય તો છેદ ઉડે. બંને બાજુ બરાબરની આ બાજુ ભાગાકારમાં 100 છે અને બરાબરની આ બાજુ ભાગાકારમાં 100 છે. તો 100 ઉડી ગયા. હવે જો આ 25 ઉપર છે અને અહીંયા 5 ઉપર છે. 25 ઉપર છે ને 5 ઉપર છે. 25 ઉપર હોય તો 5 ગુણ્યા 5 લખાય કે ના લખાય? આને આ રીતનું લખવું એટલે લખાય કે ના લખાય? 5 ગુણ્યા 5 કૌંસમાં 4f - 3 અને આ બાજુ 5 10f - 9 અને આપણા 5. હવે જો આ બાજુ બરાબરની ઉપર 5 ગુણાકારમાં, આ બાજુ બરાબરની ઉપર ગુણાકારમાં 5 તો 5 5 જતા રહ્યા. તો હવે શું વધ્યું આપણું? ઓનલી અહીંયા વધ્યું શું? તો 5 કૌંસમાં 4f - 3 અને પેલી બાજુ ઓનલી 10f - 9. હવે શું કહે છે? આજે 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20f - 5 તરી 15. અહીંયા 10f - 9. હવે આ 20f એ હવે અહીંયા ff વાળા પદ ભેગા કરવાના. ff વાળા પદ ભેગા કરશો એટલે શું થશે? 20f - 10f. આ બાજુ શું વધ્યું? -9 અને આ -15 આ બાજુ આવશે તો +15 થશે. 20f માંથી 10f જાય તો શું વધે? ઓનલી 10f. હવે 15 માંથી 9 કાઢો કેટલા વધશે? 6. કેટલા વધશે? 6. હવે 6 વધે ત્યો
તો આપણે આ રીતનું આપ્યું છે 10f બરાબર 6. તો fને શું કરવાનું કરતા કરો તો f બરાબર 6 ભાગ્યા 10. f બરાબર 6 ભાગ્યા 10. તો આપણો જવાબ શું આવે 0.6 કહેવાય કે ના કહેવાય? કહેવાય સાહેબ, કેમ ના કહેવાય? કહેવાય. ચલો તો આટલા સુધી પરફેક્ટ. આ આપણો જવાબ કહેવાય. શું કહેવાય? આ આપણો જવાબ કહેવાય. ચલો મિત્રો, આ આપણો સ્વાધ્યાય ધોરણ 8નું સ્વાધ્યાય 2.2 આ આપણું પૂરું. અહીંયા આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે. હવે આના પછી ત્રીજું ચેપ્ટર આવશે તમારે. ચલો મિત્રો, તો દરેકને વિનંતી કે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તમને જો યોગ્ય લાગ્યું હોય કે ના સ્વાધ્યાય બરોબર સાહેબ બરોબર સમજાયું તો તમારા મિત્રોને શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.